टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીએ સ્વરાજના જંગ વિશે। લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ગ્રામ પંચાયતની ચૂંટણીની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે। રાજ્યની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી, જેમાં 22 જૂને મતદાન પ્રક્રિયા અને 25 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે। 22 જૂને સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 2 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે। સાથે જ 9 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે 10 જૂને ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 11 જૂને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1,30,00,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 44,850 વોર્ડ છે, જેમાં સરપંચની 5,115 બેઠક અને 16,500 મતદાન મથક છે। ઉમેદવારો ચૂંટણી માટે 15,000 સુધીનો ખર્ચ કરી શકશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ હવે રાજકીય પાર્ટીઓ પણ જીતના દાવા કરવા લાગી છે, તો તંત્ર પણ ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્વરાજના જંગમાં કોનો પરચમ લહેરાવાનો છે। મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25। મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25। અને બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી। એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે। એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે, મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જીતુભાઈ મહેતા જોડાયા છે, કે જેઓ સામાજિક આગેવાન છે અંબાજીથી, અને આ સાથે જ આપણી સાથે હીરા લોઢવા પણ જોડાયા છે, પ્રમુખ સૂત્રાપાડા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલાં આપણે હીરાભાઈને સવાલ પૂછીશું, કારણ કે લાંબા સમયથી આ ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, એટલે હીરાભાઈ, કેટલી જરૂર હતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની? ખૂબ જ જરૂર હતી। લગભગ 3.5 વર્ષ થઈ ગયા છે। ગ્રામ પંચાયત જયારે ડિસ્ટ્રિબ્યુટ છે ત્યારે 3.5 વર્ષ થયા। વહીવટદાર આમાં કામ હતી, એટલે ગામના વિકાસના કામ બહુ રૂંધાતા હતા અને વિકાસના કામ થતા નતા, એટલા માટે ખાસ જરૂર હતી ચૂંટણીની। બિલકુલ, જીતુભાઈ પણ આપણી સાથે સામાજિક આગેવાન જોડાયેલા છે। જીતુભાઈ, આખરે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। અનેક મુદ્દાઓ હતા જેના કારણે ચૂંટણી અટવાયેલી હતી, ઓબીસી અનામતનો પણ મુદ્દો હતો, પણ હવે આખરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। તમને પણ એ જ સવાલ કે કેટલી જરૂર હતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા કામો ગામડાઓમાં અટવાયેલા હતા? લોકશાહીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક મતદારનો બંધારણીય અધિકાર આપ્યો છે કે એમનો સ્થાનિક પ્રતિનિધિ ચૂંટવાનો એનો અધિકાર આપ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગે છેલ્લા 2022 થી ચૂંટણીઓ રોકી એનું કોઈ કારણ આજ દિવસ સુધી જાહેર તો કર્યું નથી કે કયા કારણસર રોકાયું। 27% અનામતની વાત હતી, પણ એમાં ચૂંટણી રોકવી એવું કોઈ કારણ હતું। એટલે 2022 પહેલા એક સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જે રાજ્યએ 27% અનામતની જોગવાઈ ના કરી હોય પણ ચૂંટણીઓ રોકી શકાય નહીં, ચૂંટણીઓ જાહેર કરવી, એટલે ઘણા રાજ્યોએ અનામત બેઠકો રદ કરી ચૂંટણીઓ કરાવી દીધી। પરંતુ ગુજરાત રાજ્ય એવું હતું કે 2022 પહેલા ચૂંટણીની તૈયારી શરૂ કરી હતી, જયારે ચૂંટણીઓ કરવાની આવી ત્યારે ચૂંટણી પંચ કોઈ પણ કારણ વગર ચૂંટણીઓ સ્થગિત કરી દીધી। હું તમને એક ગાંધીનગરનું જ ઉદાહરણ આપું કે ગાંધીનગરની મહાનગરપાલિકાની રચના 16 ઓક્ટોબર 2010 થઈ છે। એ ભારતમાં માત્ર એક એવી રાજધાની હતી કે જ્યાં લોકોનો સ્વયં સ્વરાજનો રાજ નહોતું। ગાંધીનગરના કોઈ એક નાગરિકે આ માટે હાઈકોર્ટમાં લડત આપી અને બંધારણે અમને અધિકાર આપ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમારો પ્રતિનિધિ ચૂંટવાનો। હાઈકોર્ટે આદેશ કર્યો 2009માં, એ પછી ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ। ચૂંટણીઓ રોકાઈ હતી, અત્યારે પણ કેટલીક હવાઓ ચાલતી હતી કે 1 નેશન 1 ઇલેક્શનમાં ચૂંટણીઓ રોકાશે, આ કારણસર, પરંતુ અમે સતત ચૂંટણીઓ માટે જાગૃત રહીને લડત આપતા હતા
કે વન નેશન વન ઇલેક્શન એ વિધાનસભા અને લોકસભા માટેનો કાયદાની વાત છે. એ કાયદો હાલ આવ્યો નથી અને એનો પ્રયોગ કરવા ગુજરાતમાં આટલી મોટી પંચાયતોમાં વહીવટદાર રાજ રાખવું એ ખરેખર અયોગ્ય બાબત છે. આ બાબતની કોંગ્રેસે પત્રકાર પરિષદ 23-24 તારીખે ચૂંટણી પંચને સવાલો કર્યા હતા. હવે ચૂંટણીની તમામ જે ચૂંટણી પૂર્વની જે પ્રક્રિયાઓ હોય કે બેલેટ પેપર એની સામગ્રી ખરીદવાની એજન્સીઓ નક્કી કરવી, પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવી, આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવી, એ પછી સરપંચ સીટ અનામત બેઠકો જાહેર કરવી, વોર્ડ અનામત બેઠકો, તમામ કાર્યવાહી 2/1/2025 થી શરૂ થઈ ગઈ હતી અને 19 મે પૂરી થઈ ગઈ હતી. એટલે લોકોમાં જે શંકા હતી કે ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરશે નહીં, કેમ કે આવું 2 વખત બન્યું. 2021માં આવી તૈયારીઓ કરી, ચૂંટણી આવી નહીં. 2024માં પણ આવી તૈયારીઓ કરી, ચૂંટણીઓ આવી નહીં. પણ લોકોને એવું હતું કે આ હવે ચૂંટણી આવશે જ નહીં આવશે. પણ આજે ચૂંટણી પંચે લોકશાહીના મૂલ્યોનું જે જતન કરવા માટે ગુજરાતમાં જે લાંબા સમયથી વહીવટદાર શાસન હેઠળ રહેલી પંચાયતોમાં ચૂંટણીઓ જાહેર કરી છે. એનાથી ગામડાના લોકોમાં ખૂબ જ ખુશી અને ખૂબ જ આનંદ થયો છે. કેમ કે વહીવટદાર રાજમાં કેટલીક પંચાયતો એવી હતી કે એક તલાટીને 3-3 ને 4-4 પંચાયતોના ચાર્જ હતા. નિયમિત વહીવટદાર મળે નહીં. ગ્રામ પંચાયત એવું લોકો માટેનું મહત્વનું સાધન છે કે ચાલ ચલગતનો દાખલો લેવો હોય, તો વિદ્યાર્થી દાખલો લેવો હોય, એમાં સરપંચ એ વર્ષોથી અહીંયા રહેતો એટલે એને ઓળખતો હોય કે ભાઈ આ વ્યક્તિ આવો છે એટલે એને સીધા દાખલા મળી લેતા. નોકરીયાત માણસ આવો સામાન્ય રીતે ના ઓળખતા એટલે ચાલ ચલગતના દાખલા આપતા પણ ડરીએ, કોઈ બીજા દાખલા જોતા હોય, જરૂરિયાત હોય દાખલા આપતા પણ ડરે. એ માટે લોકોને ખૂબ હેરાનગતિ થતી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી, એ બદલ રાજ્ય ચૂંટણી આયોગનો આભાર. 25 જૂનથી દરેક ગ્રામ પંચાયતમાં જે બાકી રહેલા વહીવટદારો હાલ વહીવટદાર રાજ છે એનો અંત આવશે અને લોકોનું પોતાનું રાજ, લોકશાહીમાં પોતાના પ્રતિનિધિનું રાજ આવશે અને લોકો એનાથી ખૂબ જ ખુશ છે. બિલકુલ. હીરાભાઈ, આમ તો અલગ અલગ ગામના અલગ અલગ મુદ્દા હોય, અલગ અલગ ગામમાં અલગ અલગ સમસ્યાઓ હોય, પણ તમારા મતે, તમારા અનુભવ પ્રમાણે, કારણ કે તાલુકા સરપંચ એસોસિએશનના આ પ્રમુખ રહ્યા છો સૂત્રપાડામાં, તમારા મતે કયા એવા મુદ્દે આ વખતે કોમન રહેવાના છે ગુજરાતભરના ગામડાઓમાં? કયા એવા મુખ્ય મુદ્દા રહેવાના છે? મુખ્ય ગ્રામ પંચાયતની ઇલેક્શનો હોય છે, એમાં સભ્ય એકાદો ઓછો હોય કે સરખા સભ્ય હોય એટલે ડિસ્કોલિફાઈ ગ્રામ પંચાયતો કરે છે. અમારા ગામમાં 2 ગ્રામ પંચાયત એવી હતી કે સભ્ય એક ઓછો હોવાને છે બજેટ નામંજૂર કરાવીને એવું કરે છે. આમાં ક્યાંક ને ક્યાંક નિયમ લાવવો જ આવી તો અનેક ગ્રામ પંચાયતો પડી જતી હોય છે. સરપંચ છૂટાતો હોય સારા મતોથી, સભ્ય એકાદો કમ એ ઓછો છૂટાય તો આનું કંઈક નિરાકરણ કરવું જોઈએ. કારણ કે આવી રીતે ગ્રામ પંચાયતો તો બનવાની જ છે પાછી. આવી રીતે તો દર વખતે ચૂંટણીઓ આવશે, દર વખતે આવશે. આની ઉપર કઈ કાબુ લાવવું જોઈએ એમ. બિલકુલ. આપણી સાથે જીતુભાઈ જોડાયેલા છે. જીતુભાઈ, ખાસ કરીને ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પાણીની સમસ્યા પણ છે, આ સિવાયની પણ ઘણી બધી સમસ્યાઓ છે. ઉત્તર ગુજરાતમાં મુખ્ય કયા મુદ્દાઓ રહી શકે છે? ગામડાઓમાં લોકોને મુખ્ય 3 પ્રશ્નો મહત્વના હોય છે. પીવાના પાણીની સમસ્યા, ગામમાં સફાઈ અને શેરીઓ મહલ્લાઓ. આ 3 સિવાય બીજા કોઈ મુદ્દા મહત્વના હોતા નથી. ગ્રામ પંચાયતમાં પોતાનો સરપંચ હોય, પોતાનો પ્રતિનિધિ હોય તો લોકો પોતાનો દાવો મજબૂતાઈથી કરી શકે. પંચાયતમાં સભ્ય ના મળે કે સરપંચ ના મળે તો સરપંચના ઘરે જઈને પણ સરપંચના જગાડી શકે. એ વ્યવસ્થા લોકશાહીમાં છે. અધિકારી રાજ હોય ત્યાં આવું થઈ શકે નહીં. દાખલા તરીકે અમારું અંબાજી ગ્રામ પંચાયતનું ઉદાહરણ છે. આપણું અંબાજી ગ્રામ પંચાયતમાં 1200 કરોડનો વિકાસ આવવાનો. કોઈ પણ વિકાસની યોજનાઓ હોય તો ગ્રામ પંચાયતની એનઓસી ફરજિયાત જોવો, એની સંમતિ જોવો, ગ્રામ સભાની સંમતિ જોવો. પણ જો આ વિકાસમાં જે થઈ રહ્યું છે એમાં આજ સુધી નકશા પણ જાહેર નથી થયા, કોઈ ગ્રામ સભા પણ બોલાવી નથી, કઈ રીતે એનઓસી લીધી એ પણ કોઈ ગ્રામવાસીઓને ખબર નથી. અંબાજી ગ્રામ પંચાયતને કોમ્યુનિટી હોલ જે લોકોના માટે સામાન્ય 1500 રૂપિયા ભાડામાં મળતો, એ કોમ્યુનિટી હોલમાં ભારત સરકારના લગભગ 85 લાખ રૂપિયાની ગ્રાન્ટ લાગી હતી. એ કોમ્યુનિટી હોલ આ વિકાસની યોજના હેઠળ કઈ રીતે તોડી કાઢ્યો, જે જર્જરિત પણ નતો તો પણ તોડી નાખવામાં આવ્યો. પંચાયતની માલિકીની જગ્યા લઈ લેવામાં આવી. આવી રીતે કેટલીય પંચાયતની માલિકીની જગ્યાઓ છે વિના વળતરે 1 રૂપિયો ચૂકવ્યા વગર લઈ લેવામાં આવી. હવે નવા સરપંચો આવશે તે આ બધી ઉઘરાણી સરકાર ખાણ કરશે. પરંતુ
ગામડાઓમાં ગ્રામ પંચાયતનો સરપંચ ચૂંટાયેલો ના હોતા આવું જે અંબાઈ જેવા કારણો છે એવા દરેક ગામડાઓમાં અધિકારી રાજમાં ઘણા જેમ કે તલાટી હોય એ ચીઠીનો ચાકર કહેવાય, કલેક્ટર દીધેલો આદેશ કરે એટલે એના કાગળ ઉપર સહી કરી જ દેવી પડે. ગામડાનો સરપંચ જે ચૂંટાયેલો હોય તેનો આવો આદેશ કોઈ અધિકારી કરી શકે નહીં. એટલે ગામડાઓમાં વહીવટદાર રાજથી ખૂબ મોટું નુકસાન થાય છે, અધિકારી રાજથી ખૂબ મોટું નુકસાન થાય છે, જે લોકોના પોતાનું રાજ આવી રહ્યું છે. આ મારી ગ્રામ પંચાયત અને ઉત્તર ગુજરાતની દરેક ગ્રામ પંચાયત બીજું કે જોતો જે કીધું કે એક સભ્ય ઓછો હોય બજેટ ના મંજૂર કરીએ તો ડિસ્ક્વોલિફાય. લગભગ મારું માનવું એવું છે કે બજેટ બહુમતી અને લઘુમતી સંખ્યાથી મંજૂર થાય છે. બજેટ મંજૂર કરવા 3 વખત ચાન્સ આપવામાં આવે છે અને બીજા ટ્રાયલે પણ બજેટ જો ના મંજૂર થાય તો જ ગ્રામ પંચાયત આખી ડિસ્ક્વોલિફાય થાય. એટલે કોઈ એક સભ્ય ઓછો હોવાથી એક સભ્યો ના હોવાથી બજેટ ના મંજૂર થાય એ હું માનતો નથી. એમાં પંચાયત ડિસ્ક્વોલિફાય થાય નહીં, પરંતુ લઘુમતી જરૂરી છે. પંચાયતમાં કોઈ પણ કામ હોય સંમતિથી થાય, જો વિવાદ હોય તો બહુમતીથી થાય, એનું મતદાન થાય. જે બહુમતીથી મતદાન થાય એ કામમાં ઠરાવ બને અને ઠરાવ એ ગ્રામ પંચાયત બનાવ્યો કહેવાય. બિલકુલ હીરાભાઈ, સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ, સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓમાં શું તકલીફો રહી હશે, ડેવલપમેન્ટની કેવી સ્થિતિ છે એ પણ જાણવા માંગીશું. અમારે તો સૂત્રાપાડા તાલુકાની વાત કરીએ તો અહીં તો ઉદ્યોગો છે, 3 પ્લાન્ટ છે, એટલે આજુબાજુમાં રોજીરોટી મળી રહી છે. પાણીની નર્મદાનું પાણી આવે છે સારી રીતે, એટલે કોઈ તકલીફ નથી. ખાલી આ કમોસમી વરસાદના હિસાબે ખેડૂત હેરાન થાય છે. બાકી ગવર્મેન્ટની જેટલી સવલતો છે ત્યાં આ તાલુકામાં તો અમને મળે છે. એટલે કમોસમી વરસાદની તમે વાત કરી, એમાં તો સર્વે કરવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી, સર્વે કરવામાં આવે પછી કોઈને મહેનતાણું ઓછું મળે છે, એમાં એને ખેડૂત નુકસાન થાય ને. ગીર વિસ્તાર છે એટલે અહીં પાણી વધારે વરસાદ પડે છે. ગયા વખતે 110 થી 15 ઇંચ વરસાદ પડ્યો હતો. અત્યારે માવઠા પાવી 5-6 ઇંચ વરસાદ છે. ખેડૂતના પાકો નિષ્ફળ જાય છે. આંબાના બગીચા છે તો આ વખતે નાશ પામી ગયા બધા. એટલે ખેડૂતોને બાગાયત પાકમાં કોઈ એવું સારું સરકાર આપે તો સારી વાત છે. જીતુભાઈ, ગામડાની જ્યારે ચૂંટણી આવે, ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ત્યારે સમરસતાનો મુદ્દો પણ ઉઠતો હોય છે અને મોટા ભાગે પણ આપણે જુઓ મોટા ભાગના ગામડાઓમાં સમરસતા જોવા મળતી હોય છે. આ વખતે પણ તમને એવું લાગે છે કે સ્થિતિ ગુજરાતમાં જોવા મળશે? સમરસ પંચાયતો કરવામાં ઘણીવાર રાજકીય પાર્ટીના આગેવાનો મહેનત કરે છે, કેટલીક પંચાયતોમાં સફળતા મળે છે, પરંતુ અમારી અંબાજી પંચાયત માટે તમે કહી શકીએ કે કદી શક્ય નથી સમરસ થાય. કારણ કે અંબાજી પંચાયત તરીકે મોટી પંચાયત છે, ગુજરાતનું મોખરાનું યાત્રાધામ છે, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીંયા 12 મહિના વીઆઈપી આવતારે છે. આ પંચાયતમાં તો ચૂંટણી જન્મથી અંતે એક સરપંચ બનશે, બાકી એની અંદર પણ વોર્ડ પણ બિનહરીફ થવો ખૂબ જ મુશ્કેલ કામ છે. એટલે સમરસતાની આશા આ બાજુ અમે અંબાજી માટે રાખીએ તો તદ્દન ખોટી વાત છે, કહીએ શક્ય. બિલકુલ, આ સવાલ હીરાભાઈ આપને પણ છે કે આ વખતે એવું લાગી રહ્યું છે કે જે સમરસતાનો આંકડો આવતો હોય છે ગામડાઓમાં, આ વખતે વધી શકે છે? વધી શકે છે સમરસતા, કારણ કે ગવર્મેન્ટ એક યોજના બહાર પાડી કે સમરસતા કરીને 5 લાખ રૂપિયાનું ઇનામ પેટે ગવર્મેન્ટ આપે છે, એટલા માટે સમરસતાનો આંકડો વધશે. બિલકુલ જીતુભાઈ, ગામડાનો જે મતદાર હોય, જે વોટ કરવા જતો હોય ગ્રામ પંચાયતમાં, ખૂબ જ ભોળો હોય નોર્મલી. આપણે અને પણ આપણા ભારત દેશમાં જ્યારે ગામડાનો મતદાર મત કરવા જતો હોય તો એ ભોળો હોય. એના સુધી જ્યારે ફાયદો પહોંચતો હોય, સરકાર તરફથી આવતો હોય, અને એ ફાયદો પહોંચે પછી જ એનો નિર્ણય કરતો હોય છે. આપને શું લાગે છે કે સરકાર તરફથી જે યોજનાઓ બનાવવામાં આવી રહી છે, એ ચાહે પાણીને લગતી યોજના હોય, સ્વાસ્થ્યને લગતી યોજના હોય, એ ગામો સુધી પહોંચી રહી છે અને ગામડાના લોકોને અસર કરી રહી છે? જીતુભાઈ, સરકારની યોજનાઓમાં ગામડાઓમાં અમારા અંબાજીમાં નલ સે જલ યોજના લાગુ થઈ 20 કરોડ રૂપિયાનો ખર્ચ ચૂકવાઈ ગયો છે, પરંતુ પાણીનું ટીપું પણ આવતું નથી. 20 કરોડના ખર્ચમાં પછી 60% જ કામ થયું, 40% વિસ્તારમાં યોજના બાકી છે, એના પાછું બજેટ વધારવું છે. પરંતુ જે 20 કરોડ રૂપિયા ખર્ચે આનું ફળ આ સુધી લગભગ 2 વર્ષ પૂરા થઈ ગયા, અમને મળ્યું નથી. કેટલીક યોજનાઓ વડોદરા રાજ્યમાં થઈ છે, બિલકુલ ફળ ગઈ છે અંબાજી ખાતે. અમે એમ જ કહીશું એમાં ચૂકવણું કરવાના અધિકાર વાસ્મો તરફથી હોય. અમારી ભૂગર્ભ ગટર હતી યોજના, 9 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા, લગભગ 2012માં ચાલુ. આજે 2025 થઈ યોજના ચાલુ નથી રહી, એનું તમામ પેમેન્ટ ચૂકવાઈ ગયું છે.
આ યોજનાના અમલીકરણ અધિકારી ભૂગર્ભ ગટર યોજનાની આખી સમિતિ હતી, એના ચેરમેન તરીકે ડીડીઓ હોય છે. ડીડીઓ જે કોઈ ડીડીઓના સમયમાં પેમેન્ટ ચૂકવાઈ ગયું, પરંતુ 9 કરોડ રૂપિયા જેવી રકમ જતી રહે એ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ અંબાજીને ના મળે તે ખૂબ મોટી સમસ્યા છે. એ પછી 3 કરોડનું ક્લીન અંબાજી ગ્રીન અંબાજીની યોજના આવી, એ પણ 6 મહિનામાં પૂરી થઈ ગઈ. ના અંબાજી ક્લીન થઈ, ના અંબાજી ગ્રીન થઈ, ના અંબાજી ખુલ્લી ગટરોથી મુક્ત થઈ. 12 કરોડ રૂપિયા જેવા સરકારના નહીં પ્રજાના નાના વેર થઈ ગયા, એનો હિસાબ પણ કોઈ માંગતું નથી, એનો કોઈ જવાબ પણ મળતો નથી કે આ યોજના કેમ ચાલુ છે. પણ જીતુભાઈ, કયા કયા એવા કારણો રહે છે? શું અધિકારીઓ તરફથી આ અમુક યોજનાઓ લોકો સુધી નથી પહોંચતી? કયા કયા કારણો છે ગ્રામ પંચાયતમાં? શું ક્યાંક લાગવગ ચાલતી હોય છે એટલે નથી પહોંચતી? એવા કયા કયા કારણો છે? લાગવગ જયારે યોજના લાગુ થાય ત્યારે કાગળ ઉપર બર ગોઠવા છે, પણ યોજના પાછળ કેવી રીતે પૂરી થશે? હવે નલ સે ઘર યોજના લાગુ થઈ, એમાં અંબાજીમાં કઈ રીતે પાણી પહોંચાડવું એનું પૂર્વ આયોજન નહીં કર્યું હોય. મોટા સબ બનાવી દીધા, ગામમાં ઘરે ઘરે પાઇપલાઇનોનું જાળ બિછાઈ દીધી, પરંતુ એ સબમાં પાણી આવે ત્યારે ઘર સુધી પહોંચે. હવે પાણી સબમાં આવતું નથી, ગામ ભરાતા નથી, એટલે યોજના ચાલુ થતી નથી. ભૂગર્ભ ગટરની વાત આવી ત્યારે અંબાજીમાં ખુલ્લી ગટરો છે, ગંદકી છે, અમે સ્વીકારીએ છીએ ખુલ્લી ગટરોથી અંબાજી ઉભરાય છે. ઘણી વાર જાહેર મંદિર જવાનો માર્ગો પણ ગટરથી ઉભરાય છે. 9 કરોડ એના માટે 9 કરોડની યોજના આવી. આ યોજના લાગુ થશે એટલે તમારે ખુલ્લી ગટરોથી મુક્ત થઈ જશે, પણ યોજના ચાલુ જ ના થઈ. એના બધા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા અંબાજીના 3 બાજુ. આ પાણી શુદ્ધિકરણ કરવામાં આવશે, આ પાણી પછી ખેતીના સિંચાઈના ઉપયોગમાં આવશે. આવા સપનાઓ ખૂબ મોટા બતાવવામાં આવશે, પણ એ સપના જયારે હકીકતમાં પૂરા થાય ત્યારે પૈસો બચેલો લેખે લાગે. પણ આ સપનાઓ માત્ર સપનાઓ જ રહ્યા છે. આજ સુધી હું ચેલેન્જ સાથે કહું છું કે કોઈ પણ અધિકારી અંબાજીમાં આવી બતાવી દે કે આ ભૂગર્ભ ગટર યોજના ચાલુ છે, આપણે એની ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે. બિલકુલ હીરાભાઈ, કારણ કે આપ સૂત્રપાડાથી છો, આપણે ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથના જેટલા પણ ગામડાઓ છે, તમારા અનુભવ પ્રમાણે, તમારા મત અનુસાર ગીર સોમનાથના ગ્રામજનોના મનમાં શું ચાલતું હશે? કઈ રીતે, કઈ દિશામાં એ આગળ વધવા માંગતા હશે? ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓમાં તો અત્યારે વધારે તો ખેડૂત વર્ગ છે. 3 ઉદ્યોગ આવેલા છે, 3 ઉદ્યોગ તો રોજીરોટી મળે છે. સરકારશ્રીની નર્મદાની યોજના જલ છે જલ હોય તો અમારા તાલુકામાં સંપૂર્ણ રીતે છે જ પાણી વ્યવસ્થા. અત્યારે ઉનાળો છે તો પાણી મળે જ છે. લોકોની અપેક્ષા હોય પાણી, વીજળી, 24 કલાક લાઈટ રહેશે જ્યોતિગ્રામની, રસ્તા, આ 3 વસ્તુ ગમે ત્યાં જોતા હોય મોટા. ને સ્કૂલો સારી હોય બેસ્ટ. તો સ્કૂલો પર વ્યવસ્થિત આગેવાનો જ્યારે વ્યવસ્થિત રજૂઆત કરીને લઈ આવે, પાછળ પડી જાય અધિકારીઓને, તો આ બધી શક્ય થાય. આગેવાન પર જાગૃત હોવો જોઈએ. આગેવાન જાગૃત ન હોય તો એના વિસ્તાર એનો નબળો જ રહેવાનો છે. અમારે કાંઈ બી કામ હોય તો જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અઠવાડિયામાં 2-3 દિવસ અધિકારીઓની બેઠક કરીએ. રાજ્ય સરકાર ગાંધીનગર સુધીના કામ હોય તો ત્યાં પણ જઈએ છીએ. કેન્દ્ર લેવલના કામ હોય તો સંસદ સભ્યશ્રીને મળીએ. રેલવેના કામ હોય તો એને કેન્દ્ર લેવલનો તો સંસદ ધારાસભ્યને મળીએ. એ રીતે કામ બધાને સંગઠન કરી આગેવાનો સાથે રહીને બધા કામ લઈ આવીએ જ છીએ અમે. એને પાછળ પડી જવું પડે તો થાય. આગેવાન મજબૂત હોય, પાછળ પડે તો કામ થાય. આ સાંસદો ધારાસભ્યો ચૂંટણી આવે ત્યારે સમય આપે કે નોર્મલી જ્યારે મળે? અમારે તો ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, કામ પડે એટલે એને વોટ આપ્યા છે આપણે, એને ઘરે જઈને સવારમાં સુતા હોય ત્યાં પકડી લઈએ. એટલે કામ કઢાવવાની આગેવાનનામાં તાકાત હોવી જોઈએ. રેલના પ્રશ્ન અમારા રાજેશભાઈ ચુડાસમા અમને 2 વખત દિલ્હી નરેન્દ્રભાઈ ની ત્યાં સુધી લઈ ગયા, રેલ મંત્રીને મળ્યા. સંસદ સભ્ય તટસ્થ કામ કરતા હોય આપણી સાથે આવીને દિલ્હી પોતાના સ્વખર્ચે લઈ જાય. 2-3 દિવસ રોકાવાનું થાય તો ત્યાં રોકાવે અને સારી રીતે કામગીરી કરે છે. જીતુભાઈ, તમે હીરાભાઈની વાતથી સહેમત છો ખરા કે જે કામ માટે આગેવાન મજબૂત હોવો જોઈએ, આગેવાન રજૂઆત કરવા જાય ત્યારે કામ થઈ જવું જોઈએ, પણ ઘણી વખત એવું થતું હોય કે ધારાસભ્યો હોય, સાંસદો હોય, સમય પણ ના આપતા હોય? હીરાભાઈની વાત સાથે હું 100% સંમત છું. આગેવાન મજબૂત હોય તો બધું જ કામ થાય, પરંતુ અંબાજી ગામની કમનસીબી છે, અહીંયા જે આગેવાનો છે નિર્માણો મળે છે, ઘણી વાર સરપંચ થાય, પરંતુ એમના પર્સનલ અંગત હિતોને જોખમ આવે એ માટે પણ ગામ માટે બોલતા નથી. પરંતુ અહીંયા જે સરપંચો હોટલ ચલાવતા હોય, કોઈ બિલ્ડર હોય, એટલે એમના સામે બોલવા જાય તો એમના ધંધાકીય ઉપર અસર
આવે ઘણીવાર ગામના ભોગે પણ એમના ધંધા સલામત રહે એ માટે ગ્રામ પંચાયતના આગેવાનો ચૂંટણા પછી એ બોલતા નથી અને છેલ્લા 3 વર્ષથી ચૂંટણીઓ નથી આવી એના માટે પણ અંબાજી ગામના એક પણ આગેવાન મારા સિવાય કોઈ આગેવાને રજૂઆત નથી કરી કે ચૂંટણીઓ કયા કારણસર રોકવામાં આવી એટલે આ કારણ પોતાનું અંગત હિત જાળવવા માટે આગેવાન જ્યારે હોય ત્યારે ગામ લોકોને નુકસાન કરે છે. હીરાભાઈ જે કે વાત સાથે 100% સમજ છું. આગેવાન પોતાનું હિત બાજુ પર મૂકી ગામનું હિત વિચારે છે. સરકાર 100% કામ કરવા બંધાયેલી છે અને સરકારને કરવું જ પડે. બિલકુલ જીતુભાઈ, તમારી વાત સાચી છે. સરકાર બંધાયેલી છે ને સરકારને કામ કરવું પડશે ને એટલે જ ઘણી બધી યોજનાઓ ગામડાઓ માટે સરકાર હંમેશા બહાર લઈને આવતી હોય છે અને એના અમલ માટે ઘણીવાર એવું થતું હોય કે લોકો સુધી યોજના ના પહોંચતી હોય. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર હીરાભાઈ અને જીતુભાઈ. તો અત્યારે ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ છે એની તારીખો નક્કી થઈ ગઈ છે. ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે ને એને લઈને જેમ તમે સાંભળ્યું કે ગ્રામ પંચાયતના જે ગામડાના મતદારો હોય છે ખૂબ જ ભોળા હોય છે, ઘણીવાર રજૂઆતો કરવા જતા હોય છે અને રજૂઆતો પૂરી થાય એના પછી પોતાનો જે નિર્ણય છે એ અહીંયા નક્કી કરતા હોય છે. એટલે હવે ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે. તમામ પાર્ટી જીતના દાવા કરી રહી છે, પણ પરિણામો પરથી જ ખબર પડશે કે ચૂંટણીમાં શું થવાનું છે. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.